દીકા હા દીકા મને તમારી બહુ યાદ આવે યાર, મળવા આવો ને. 5 મિનિટમાં પીગું હાલ. એ ન્યા એકે ઓયો જાય તો આમ હાલ. દીકા આપણા બેના લગ્ન થઈ જાય તો તમે શું કરો? અરે દીકા તો હું પંખીડું બનીને ઉડવા માંડું હો. પંછી બનું ઉડતી ફિરું. આપણે મેરેજ પછી છે ને માલદીવ્સ ફરવા જવાનું છે. તમે મમ્મી પપ્પાને કહી દીધું છે ને અત્યારે? અરે દીકા તે કીધું એટલે લોટામાં લીટો જોય ને યાર, કઈ જવું ફરવા કે એમાં બાપાને થોડી કઈ પૂછવાની જરૂર પડે યાર. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. હાલો હા તું ક્યાં ગુડાણો છો? અરે ગાંધી ભાઈબંધ ની ધૂળ સારા કરવા આવ્યો તો. તો જ્યાં હોય ત્યાંથી ઘર ભેગી નો થતો, જ્યાં હોય ત્યાં રખડા રાખે આખો દિવસ રેડિયા ઢોરની જેમ. અરે 5 મિનિટમાં પીગું. તું તારી રીતે હેન્ડલ કરી લે. બાઈલા કોણે ઘડીકમાં આઈન પાન આવા થોડા હાલે ક્યાં યાર હવે. હા કેમ છો ભાભી, મજામાં છો ને? બસ હું તમારા જ માટે તને વેલો જાતી તમારા ઉલીની બેન પણ નીકળી વા ફૂડ હોય. હા ભોજી એલી કાલી આજ મેં તારા ઘરવાળાને છે ને એક બાજુવાળી યારે વાતું કરતા જોયો. અરે તમારી જાતના સારા ખદડાવ. મેં તને નાન જ પડ્યું બાજુવાળી ત્યાં જવાનું, તો શું કામ ગયો? કા તું નહીં કા હું નહીં, યાર જોઈ લે તું. આ બાપા મારી ભૂલ થઈ ગઈ. આજ પછી હું કોઈ દી નહીં કરી. તું કેમ કરી? આજ પછી ક્યાંય નહીં, ક્યાંય ઘરની બહાર જ ન નીકળું. પછી તું કેમ? આ ખદડાઓને શું કહેવું? ક્યાં સુધી ખદડા બનીને જીવવું છે મને કાંઈ ખબર નથી. એટલે હું શું ક્યાં ભેગો તું? એટલે ભાઈ હું હાસુ કોણ તો લગ્ન ન કરતો યાર. લગ્ન થી હું થાકી ગયો, હવે હું જાઉં હું ભાઈ. લગ્ન કરવાનું કોને કીધું? એટલી બધી ડાપણની વાતો કરો છો.